આ માહિતી હાલમાં સોશિયલ મીડિયા અને કેટલાક ન્યૂઝ પ્લેટફોર્મ પર ફરી રહી છે, પરંતુ ઉપલબ્ધ અહેવાલો મુજબ વાત સંપૂર્ણપણે ખોટી નથી, છતાં તેમાં થોડો વધારાનો દાવો ઉમેરાયો છે. હાલમાં એવી માહિતી સામે આવી છે કે સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાએ ઈંધણ બચત અને પશ્ચિમ એશિયાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેટલાક દિવસો માટે વર્ચ્યુઅલ સુનાવણીને પ્રાથમિકતા આપવાનો નિર્ણય લીધો છે. અહેવાલ મુજબ સોમવાર અને શુક્રવારે કેટલીક સુનાવણીઓ વર્ચ્યુઅલ મોડમાં રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ નીચેની બાબતો ધ્યાનમાં લેવાની છે. સુપ્રીમ કોર્ટ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે એવો અર્થ નથી. હાઇબ્રિડ સિસ્ટમ સંપૂર્ણપણે રદ થઈ છે એવી સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી. આ નિર્ણય ઈંધણ બચત અને મુસાફરી ઘટાડવા માટેનું તાત્કાલિક પ્રશાસકીય પગલું હોવાનું જણાય છે. આથી હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં સુપ્રીમ કોર્ટ હવે માત્ર વર્ચ્યુઅલ જ ચાલશે એવો દાવો વધારાનો છે. સાચી સ્થિતિ એ છે કે પરિસ્થિતિને જોતા મર્યાદિત દિવસોમાં વર્ચ્યુઅલ સુનાવણી અને ઈંધણ બચતના પગલાં અપનાવવામાં આવ્યા છે.